મારું નામ જતીન સોઢા છે. હું કેશોદમાં રહું છું અને 22/10/2020ના રોજ મારા પિતાશ્રી કાંતિભાઈ સોઢાનું અવસાન થયું હતું. તો તે અવસાન થતાની સાથે જ અમે અહીંયા સ્મશાને આવ્યા. તો ત્યાં અત્યારે સ્મશાનમાં એક જે આપણે પહેલાંની રૂઢિ પ્રમાણે જે આવે છે તે હતું, બીજું ડીઝલ ભઠ્ઠી હતી અને ત્રીજી આ સ્વર્ગારોહણ ભઠ્ઠી. જેમાં સ્વર્ગારોહણ ભઠ્ઠીમાં એક મોટી ખાસિયત છે કે જે વ્યક્તિનું દેહાંત થાય છે તે વ્યક્તિના વજન મુજબ લાકડાનો વપરાશ થાય છે. તો અને તેમાં ખાસ કે હિન્દુ જે સંસ્કૃતિ છે તેમાં જળવાઈ રહે છે. તો હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તેના અનુસંધાને આ ભઠ્ઠીમાં મેં મારા પિતાશ્રીના અંતિમ સંસ્કાર કર્યા અને તેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મને પૂરેપૂરો આત્મસંતુષ્ટિ થઈ છે. એટલે મારે કેશોદના નગરજનોને, તમામ નગરજનોને એક નમ્ર અપીલ છે કે જે આપણે અત્યારે 3 ભઠ્ઠીઓ ચાલે છે એમાં ડીઝલ ભઠ્ઠીમાં આપણને કદાચ સંતોષ ન થાય હિન્દુ સંસ્કૃતિ મુજબ, તો જે આપણી જૂની રૂઢિ પરંપરા મુજબ આપણે જે ચલાવીએ છીએ લાકડાની ભઠ્ઠીમાં, તો લાકડાની ભઠ્ઠીમાં અનેક ગણું લાકડાનો દુરુપયોગ થાય છે. તો જો હિન્દુ સંસ્કૃતિ મુજબ જો આપણી પરંપરા જળવાઈ રહેતી હોય ને, તો જે આ અર્જુનભાઈ પાઘડાર દ્વારા જે પોતાનું સંશોધન કરી અને જે પોતાની સ્કિલથી એક આ સ્વર્ગારોહણ ભઠ્ઠીનું ડેવલપ કર્યું છે, તો એ સ્વર્ગારોહણ ભઠ્ઠીનો આપણે પૂરેપૂરો રીતે ઉપયોગ કરીએ. અને આવતા દિવસોમાં મારી સરકારશ્રીને પણ એક વિનંતી છે કે આખા ભારત દેશમાં તમામ જે સ્મશાનો છે ત્યાં એક સ્વર્ગારોહણ ભઠ્ઠીનું નિર્માણ થાય, જેથી કરી અને તમામ લોકોને એક આનો લાભ મળે અને આપણે પ્રકૃતિનો જે લાકડાનો બચાવ થાય તે પણ આ જળવાઈ રહે. ભારત માતા કી જય.